ટેક્સટાઇલ પર આઈટીની લાલાખ 150 અધિકારીઓ દ્વારા 35 સ્થળો પર દરોડાની કાર્યવાહી, મોટા પાયે કરચોરી પકડવાની સંભાવના. અમદાવાદમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા જાણીતા વિનોદ ટેક્સટાઇલ ગ્રુપ પર આવકવેરા વિભાગે વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર આ મેગા ઓપરેશનના વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત ગ્રુપ સાથે સંકળાયેલા કુલ 35 સ્થળો પર એકસાથે તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ઓફિસો અને ગોડાઉનો પર આવકવેરાના અધિકારીઓ ત્રાટકતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ઓપરેશનમાં આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા છે, જેઓ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. તપાસનો રેલો માત્ર કોમર્શિયલ જગ્યાઓ સુધી જ સીમિત નથી, પરંતુ વિનોદ મિત્તલ, તેમના ભાઈ અને અન્ય ભાગીદારોના 19 જેટલા નિવાસસ્થાનોને પણ આવરી લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોટા પાયે કરચોરી અને બેહિસાબી વ્યવહારોની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડિજિટલ ડેટા અને મહત્વપૂર્ણ કાગળો જપ્ત કરવામાં આવ્યા હોવાની શક્યતા છે. આવકવેરા વિભાગની આ આકસ્મિક અને વ્યાપક કાર્યવાહીથી ટેક્સટાઇલ અને અન્ય વેપારીયાલોમાં ભયનો માહોલ છવાયો છે. દિવાળી બાદની આ સૌથી મોટી રેડ માનવામાં આવી રહી છે. હાલમાં અધિકારીઓ દ્વારા બેંક લોકર્સ અને અન્ય સંપત્તિઓની પણ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો સામે આવે તેવી પ્રબળ શક્યતા છે. જોકે સત્તાવાર આંકડાકીય માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવશે.